ધોરણ 9 કમ્પ્યુટર અધ્યયન પ્રકરણ 5 ઓપરેટિંગ સિસ્ટમનો પરિચય. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડીયોની અંદર શીખ્યા હતા કે જે આપણા કમ્પ્યુટર્સ છે બરાબર, એ વિવિધ પ્રકારના આપણા જે કમ્પ્યુટર્સના પ્રકાર છે એના વિશે આપણે માહિતી મેળવી હતી. હવે આજે આપણે શીખીશું કે મોબાઈલ ફોનના પ્રકાર, એન્ડ્રોઈડ એટલે શું, QR કોડ એટલે શું બરાબર, ત્યારબાદ એન્ડ્રોઈડ છે એની લાક્ષણિકતા, ત્યારબાદ એમ્બેડ સિસ્ટમ એટલે શું વગેરે વિશે માહિતી મેળવીશું. હવે એમ્બેડ સિસ્ટમ એટલે શું કે આપણા આ ગ્રહ ઉપર ફોન પણ સૌથી નાનું કમ્પ્યુટર નથી, કે આપણો આ જે ગ્રહ છે બરાબર એની ઉપર જે ફોન છે એ પણ સૌથી નાનું કમ્પ્યુટર નથી. હવે કલ્પના ન કરી શકીએ એટલી જગ્યાએ લાખો અને કરોડોની સંખ્યામાં સૂક્ષ્મ કમ્પ્યુટર્સ અતિ સ્થાપિત થયેલા છે બરાબર. એટલે કે આપણે કલ્પના પણ ના કરી શકીએ એટલા લાખો અને કરોડોની સંખ્યાની અંદર સૂક્ષ્મ જે કમ્પ્યુટર્સ કહેવાય બરાબર એ સ્થાપિત થયેલા છે અને એનો ઉપયોગમાં લઈએ છીએ. હવે એ જે સૂક્ષ્મ કમ્પ્યુટર્સ છે બરાબર એ કયા કયા, જેમ કે દાખલા તરીકે આપણે વાત કરીએ તો કે ઔદ્યોગિક યંત્રો છે બરાબર, જે મશીનરી છે જે કામ ધંધાની અંદર વપરાય છે બરાબર. જેમ કે આપણે કોઈ પણ પેકેજ છે બરાબર, કોઈ પણ ફૂડ પેકેજ છે કે વગેરેને પેક કરવું, તો આ એક પ્રકારનું શું થયું, ઔદ્યોગિક યંત્રો થયા બરાબર. તો એ યંત્રોમાં પણ શેનો ઉપયોગ કરવામાં આવે છે, કમ્પ્યુટર્સનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ કાર એન્જિન, ટીવી, સેરાટોપ બોક્સ, DVD પ્લેયર, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન વગેરે, આ વગેરેની અંદર જે સૂક્ષ્મ કમ્પ્યુટર્સ છે બરાબર એ શું છે, સ્થાપિત થયેલા છે. આ બધા કમ્પ્યુટર્સ ખાસ પ્રકારના હેતુ માટે પ્રોગ્રામ કરેલા હોય છે, કે આ બધાની અંદર ઉપયોગ શેનો કરવામાં આવે છે, કોમ્પ્યુટર્સનો. પણ દરેકનું કાર્ય કેવું છે, જુદું જુદું બરાબર. એટલે દરેકનું કાર્ય જુદું છે એટલે એના માટે શું થાય છે, જે પ્રોગ્રામનો હેતુ હોય છે, હેતુ કેવો હોય છે, દરેકની અંદર અલગ અલગ પ્રમાણેનો એનો પ્રોગ્રામ સેટ કરેલો હોય છે બરાબર. આ કમ્પ્યુટર યુઝર ઇન્ટરફેસ ધરાવતા નથી અને ખાસ પ્રકારના હેતુ માટે પ્રોગ્રામ કરેલા હોય છે. આ પ્રકારની સિસ્ટમને શું કહેવામાં આવે છે, એમ્બેડ સિસ્ટમ. એટલે હવે એમ્બેડ સિસ્ટમની આપણે વાત કરીએ બરાબર, તો એમ્બેડ સિસ્ટમ કોને કહેવામાં આવે છે, કે એવા કમ્પ્યુટર જે યુઝર ઇન્ટરફેસ ધરાવતા નથી હોતા અને ખાસ પ્રકારના હેતુ માટે એમને શું કરવામાં આવે છે, પ્રોગ્રામ કરવામાં આવે છે, જેને શું કહેવામાં આવે છે, કે એમ્બેડ સિસ્ટમ કહેવામાં આવે છે. હવે આપણે દાખલા તરીકે વાત કરીએ કે આપણે કમ્પ્યુટર છે બરાબર, એનો ઉપયોગ કરીએ છીએ તો આપણી પાસે લેપટોપ છે, એનો ઉપયોગ કરીએ તો એની પાસે આપણે શું છે, યુઝર ઇન્ટરફેસ છે. હવે યુઝર ઇન્ટરફેસ આપણે ભણી ગયા હતા, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ એટલે શું કે જેનું આપણે સ્ક્રીન ઉપર પરિણામ જોઈ શકીએ છીએ બરાબર, અને આપણે એને જોઈને કાર્ય કરી શકીએ છીએ, જે શું છે, સરળતાથી કામ કરતું હોય છે બરાબર ઉપયોગકર્તા સાથે, જેને યુઝર ઇન્ટરફેસ કહેવામાં આવે છે. હવે આપણે જોઈ ગયા કે એમ્બેડ સિસ્ટમ છે બરાબર, એ શું કરે છે, કોઈ ખાસ પ્રકાર માટેના હેતુથી જ એનો પ્રોગ્રામ કરેલો હોય છે. તો વોશિંગ મશીન છે બરાબર, એનું ઉદાહરણ લઈ લઈએ તો વોશિંગ મશીન છે એની અંદર પણ એક ખાસ પ્રકારનો પ્રોગ્રામ નાખેલો હોય છે બરાબર, જેનાથી એ શું થતું હોય છે, આપણું મશીન ચાલુ થતું હોય છે ને આપણા કપડાને શું કરે છે, વોશ કરે છે. પણ વોશિંગ મશીનમાં આપણને ક્યાંય ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ જોવા મળે છે, એની અંદર આપણને યુઝર ઇન્ટરફેસ ક્યાંય જોવા મળતું નથી બરાબર, કે એનું જે પ્રોગ્રામિંગ ને છે કેમનું થાય છે જોવા મળે છે, ક્યાંય એનું ઇન્ટરફેસ આવતું નથી. એટલે એ જ કે યુઝર ઇન્ટરફેસ જોવા નથી મળતું અને ખાસ પ્રકારના હેતુ માટેનું શું કરવામાં આવેલું હોય છે, પ્રોગ્રામ કરેલું હોય છે. તો આ પ્રકારની જે સિસ્ટમ હોય છે એ સિસ્ટમને શું કહેવામાં આવે છે, એમ્બેડ સિસ્ટમ કહેવામાં આવે છે. ત્યારબાદ સ્માર્ટફોન ઓપરેટિંગ સિસ્ટમ બરાબર, કે એન્ડ્રોઈડ. હવે સ્માર્ટફોન આપણે ઉપયોગ કરીએ છીએ તો એની ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે, એન્ડ્રોઈડ બરાબર. તો હવે એન્ડ્રોઈડ વિશે આપણે માહિતી મેળવીશું. વિન્ડોઝ વિશે આપણે માહિતી મેળવી લીધી છે અને અત્યાર સુધી આપણે વિન્ડોઝમાં કામ કરતા આવ્યા છીએ બરાબર. ત્યારબાદ આપણે 8મા ધોરણમાં પણ થોડી માહિતી મેળવી હતી કે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું બરાબર. હવે અત્યારે આપણે શીખીએ છીએ કે સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું, એના વિશે માહિતી મેળવીશું. મોબાઈલ ફોનના પ્રકારો બરાબર. હવે આપણને પરીક્ષામાં પૂછાય કે મોબાઈલ ફોનના કેટલા પ્રકાર છે, તો કે
3 પ્રકાર છે. હવે મોબાઈલ ફોનના કયા 3 પ્રકાર છે? તો કે બેઝિક મોબાઈલ, ફીચર ફોન અને સ્માર્ટફોન. કયા 3 પ્રકાર છે? બેઝિક મોબાઈલ, ફીચર ફોન અને સ્માર્ટફોન. બરાબર. તો હવે આ મોબાઈલના પ્રકારો છે, દરેક પ્રકારો વિશે આપણે માહિતી મેળવીએ. કે બેઝિક મોબાઈલ. હવે બેઝિક મોબાઈલ એટલે શું? કે જે મોબાઈલમાં ફક્ત ફોનની જ સગવડ હોય. બરાબર. પણ અન્ય વધારાની સગવડ ન હોય તેને બેઝિક મોબાઈલ ફોન કહેવામાં આવે છે. હવે બેઝિક મોબાઈલ ફોનની આપણે વાત કરીએ તો આપણે દરેક જણાએ જોયો છે કે જે સાદો QWERTY-પેડવાળો ફોન આવતો હોય છે. બરાબર. જેની અંદર શું છે કે ફક્ત ફોનની જ સગવડ હોય છે. બરાબર. અન્ય આપણને કોઈ સેવાઓ મળે છે ખરા? ના, નથી મળતી. કે જેની અંદર આપણને ઇન્ટરનેટ છે. બરાબર. ત્યારબાદ ગેમ્સ અંદર ઇનબિલ્ટ આવતી હોય છે. બરાબર. જે સ્માર્ટફોનમાં આપણે રમી શકીએ છીએ ટચ સ્ક્રીન વગેરેવાળી એવી કોઈ ગેમ્સ આવતી નથી. ત્યારબાદ જે ટચ પેનલ આવતી હોય છે, ટચ પેનલ નથી આવતું, જેની જગ્યાએ શું આવે છે? QWERTY-પેડ આવે છે. બરાબર. કીબોર્ડ આવે છે નાનું. બરાબર. જેની અંદર આપણને વધારાની કોઈ શું મળે છે? સગવડ મળતી હોતી નથી. જે વાઈફાઈ હોટસ્પોટના આપણને ઓપ્શન હોય છે. બરાબર. બ્લૂટૂથ વગેરેના ઓપ્શન હોય છે એ આપણને જોવા મળતા નથી. તો એ શેની અંદર જોવા મળે છે? કે બેઝિક મોબાઈલની અંદર જોવા મળે છે. ત્યારબાદ આવે છે કે ફીચર ફોન. હવે ફીચર ફોન એટલે શું? કે જે ફોનમાં બેઝિક ફોન તો હોય. બરાબર. કે જેની અંદર સાદું કોલિંગ, SMS વગેરેની ફેસિલિટી હોય. ત્યારબાદ એની અંદર શું જોવા મળે? મ્યુઝિક પ્લેયર, વિડીયો પ્લેયર, સાદી રમતો, મર્યાદિત વેબ બ્રાઉઝિંગ, થર્ડ પાર્ટી એપ્લિકેશનની સામાન્ય મદદ વગેરે પ્રકારની આપણને જે સુવિધા મળતી હોય. બરાબર. તેને શું કહેવામાં આવે છે? ફીચર ફોન કહેવામાં આવે છે. કે બેઝિક ફોનની આપણને જે પણ માહિતી હોય છે. બરાબર. એ તો આપણને મળતી જ હોય છે. એ ઉપરાંત આપણને બીજી શું સુવિધા મળે છે? કે જેની અંદર ખાલી મ્યુઝિક પ્લેયર આવે કે તમે એની અંદર મ્યુઝિક સાંભળી શકો. વિડીયો પ્લેયર આવે છે કે વિડીયોનો તમે ઉપયોગ કરી શકો. ત્યારબાદ સાદી રમતો, સાદી જે આપણે સાદા કીપેડવાળા ફોનમાં જે ગેમ્સ આવે છે. બરાબર. એ ગેમ્સ, મર્યાદિત વેબ બ્રાઉઝિંગ એટલે તમે વધારે નહીં પણ થોડું ઘણું જે એની અંદર વેબ બ્રાઉઝિંગ થતું હોય એ કરી શકો છો. અને જે થર્ડ પાર્ટી એપ્લિકેશન્સ આવેલી હોય. બરાબર. એ થર્ડ પાર્ટી એપ્લિકેશનની તમે મદદ લઈ શકો છો. જેને શું કહેવામાં આવે છે? ફીચર ફોન કહેવામાં આવે છે. તો હવે વાત કરીએ કે સ્માર્ટફોન એટલે શું? તો કે સ્માર્ટફોન એટલે શું? કે સ્માર્ટફોન હકીકતમાં એક નાનું કમ્પ્યુટર છે. બરાબર. હવે જે સ્માર્ટફોન આપણે દરેક જણાએ જોયેલો છે. આપણે અત્યારે મોબાઈલમાં ગેમ જે રમીએ છીએ, વિડીયો જોઈએ છીએ, ગૂગલ સર્ફિંગ કરીએ છીએ. બરાબર. નેટ સર્ફિંગ કરતા હોઈએ છીએ અને માહિતી જે આપણે જુદી જુદી મેળવતા હોઈએ છીએ. તો એ અત્યારે શેની અંદર મેળવીએ છીએ? તો કે સ્માર્ટફોનની અંદર આપણે કરીએ છીએ. બરાબર. આપણે દરેક જણા સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે આ જે સ્માર્ટફોન છે એ સ્માર્ટફોનની અંદર કઈ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે? તો કે એન્ડ્રોઈડનો થાય છે. બરાબર. હવે સ્માર્ટફોન એ શું છે? કે હકીકતમાં એક નાનું કમ્પ્યુટર છે. બરાબર. કે સ્માર્ટફોન એ શું છે? એક પ્રકારનું નાનું કમ્પ્યુટર છે જે ફોન તેમજ PDAનું સંયુક્ત કામ આપે છે. બરાબર. જે શું કરે છે? ફોનનું તો આપણને કામ આપે છે, સાથે સાથે PDAનું કામ આપે છે. બરાબર. હવે PDA એટલે શું? કે પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ. બરાબર. PDAનું સંયુક્ત કામ આપે છે કે ફોન અને PDA બંનેનું કામ કરે છે. જેને શું કહેવામાં આવે છે? સ્માર્ટફોન કહેવામાં આવે છે. હવે સ્માર્ટફોન વિવિધ પ્રકારના કાર્યો કરવા માટે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે. કે સ્માર્ટફોન જે આપણો છે. બરાબર. આપણે અત્યારે જેની અંદર વિડીયો જોઈ શકીએ છીએ, મ્યુઝિક સાંભળી શકીએ છીએ, જુદા જુદા પ્રકારની ગેમ્સ છે. બરાબર. વગેરે ગેમ્સ રમી શકીએ છીએ. આપણને સારામાં સારું જે યુઝર ઇન્ટરફેસ જોવા મળે છે. બરાબર. એ કઈ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા જોવા મળે છે? કે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા. એટલે પરીક્ષામાં જો પૂછાય કે સ્માર્ટફોન વિવિધ પ્રકારના કાર્યો કરવા માટે કઈ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે? તો કે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે. બરાબર. હવે આપણે જોઈએ કે એન્ડ્રોઈડ એટલે શું? આપણે વાત તો કરી કે સ્માર્ટફોનની અંદર એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે. બરાબર. તો હવે એન્ડ્રોઈડ શું છે એના વિશે આપણે માહિતી મેળવીએ. કે એન્ડ્રોઈડ એ સ્માર્ટફોનની નિઃશુલ્ક અને ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે. બરાબર. આપણે ભણી ગયા છીએ કે ઓપન સોર્સ એટલે શું? કે વિના મૂલ્યે આપણને સોર્સ કોડ સાથે મફતમાં મળતું હોય. બરાબર. જેનો સોર્સ કોડ એને શું કહેવામાં આવે છે? ઓપન સોર્સ કહેવામાં આવે છે. કે હવે એન્ડ્રોઈડ એક એવી ઓપરેટિંગ સિસ્ટમ છે કે સ્માર્ટફોનની એ નિઃશુલ્ક એટલે કે ચાર્જ વગરની અને
ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે, બરાબર, કે જેની અંદર કોઈ ચાર્જ લેવામાં આવતો નથી હોતો, બરાબર. ત્યારબાદ હવે જે આ એન્ડ્રોઈડ છે, બરાબર, હવે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ કોઈએ બનાવી તો હશે ને, બરાબર. જેમ કે આપણે જોઈ ગયા હતા કે ગૂગલ છે એ ગૂગલ બે ભાઈઓએ બનાવ્યું હતું, બરાબર, લેરી પેજ અને આપણે જોયું હતું કે સર્ગેઈ બ્રિન અને લેરી પેજ, બરાબર, એ બંને એ થઈને શું બનાવ્યું હતું, ગૂગલ બનાવ્યું હતું. તો હવે એવી જ રીતે એન્ડ્રોઈડ જે છે, એન્ડ્રોઈડ કોને બનાવ્યું કે ઓપન હેન્ડસેટ એલિયાન્સ, બરાબર, કે ઓપન હેન્ડસેટ એલિયાન્સ દ્વારા એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ બનાવવામાં આવી. હવે જે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ છે, બરાબર, એનું જે સૌથી પ્રખ્યાત સભ્ય છે, બરાબર, એ કયું છે કે ગૂગલ ઇન્ક છે. એન્ડ્રોઈડનું જે સૌથી પ્રખ્યાત સભ્ય છે તે કોણ છે, ગૂગલ ઇન્ક, બરાબર. પરીક્ષામાં પૂછાય કે એન્ડ્રોઈડનું સૌથી પ્રખ્યાત સભ્ય કોણ છે, તો કે ગૂગલ ઇન્ક છે, બરાબર. હવે આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે પણ આપણે એન્ડ્રોઈડ મોબાઈલ લેતા હોઈએ તેની અંદર ગૂગલ જીમેલ, ગૂગલ ફોટોઝ, બરાબર, ગૂગલ ડોક્સ વગેરે પ્રકારની આપણને એપ્લિકેશન્સ જોવા મળતી હોય છે. તો કે ગૂગલ ઇન્ક એ શું છે કે એન્ડ્રોઈડનો સૌથી પ્રખ્યાત સભ્ય છે. હવે વાત કરીએ કે એન્ડ્રોઈડ લિનક્સ કર્નલથી થોડી સુધારેલી આવૃત્તિનો ઉપયોગ કરે છે. હવે આપણે લિનક્સ વિશે આપણે માહિતી મેળવવાની છે, બરાબર. જે આપણે આગળના ચેપ્ટરોમાં ભણીશું કે લિનક્સ એટલે શું, એના વિશે આપણે માહિતી મેળવીશું, બરાબર. કે એન્ડ્રોઈડ લિનક્સ કર્નલની જે થોડી સુધારેલી આવૃત્તિ છે, બરાબર, એ આવૃત્તિનો ઉપયોગ કોણ કરે છે, તો કે એન્ડ્રોઈડ કરે છે, બરાબર. જેની રચના વિવિધ પ્રકારના એકમો માટેની છે, બરાબર. હવે જેની રચના શું છે કે વિવિધ પ્રકારના એકમો માટેની છે. વિવિધ પ્રકારના એકમોની આપણે વાત કરીએ તો, બરાબર, કે ઘડિયાળ છે, નાના સ્ક્રીન અને ન્યુમેરિક જે QWERTY-પેડવાળા કીબોર્ડવાળા ફોન્સ છે, ટચ સ્ક્રીન ફોન્સ છે, બરાબર. ત્યારબાદ વગેરે આપણે જે ટેબ્લેટ છે, કમ્પ્યુટર્સ છે, ટીવી છે, માઇક્રોવેવ ઓવન છે, વગેરે પ્રકારની આ જે માહિતી છે, બરાબર, એની માટે કામ કરતું હોય છે. ત્યારબાદ આવે છે એન્ડ્રોઈડની લાક્ષણિકતાઓ. કે એન્ડ્રોઈડની લાક્ષણિકતાની વાત કરીએ તો પહેલી લાક્ષણિકતા કઈ છે કે ટચ સ્ક્રીન સ્માર્ટફોન અને ટેબ્લેટ્સ, બરાબર. કે જે સ્માર્ટફોન હોય છે એ કેવા હોય છે, ટચ સ્ક્રીન હોય છે, જેની અંદર અલગથી કીપેડ નથી આવતું, કીબોર્ડ નથી આવતું, બરાબર. આપણે સ્ક્રીન ઉપર ટચ કરીને એને આપણે કાર્ય કરી શકીએ છીએ, એટલે કે ટચ સ્ક્રીન સ્માર્ટફોન અને ટેબ્લેટ્સ, બરાબર. ટેબ્લેટ થોડા મોબાઈલ ફોન કરતાં મોટા આવતા હોય છે, જે પણ PDA અને મોબાઈલ ફોન્સનું કામ કરતું હોય છે. ત્યારબાદ ફોન સ્થાન માહિતી, બરાબર, એટલે કે ઉપગ્રહ હોય, બરાબર, એ ઉપગ્રહની મદદથી આપણે એની સ્થિતિ જાણવી હોય તો સ્થિતિને વગેરે જાણી શકીએ છીએ, ફોન કોલ વગેરે કરી શકીએ છીએ, એટલે કે ફોન સ્થાનની માહિતી, બરાબર. ત્યારબાદ ગતિ સેન્સર્સ, જે આપણા મોશન સેન્સર્સ હોય છે એની આપણે માહિતી મેળવી શકીએ છીએ અને એનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ છે તારહીન નેટવર્કિંગ, બરાબર. તારહીન નેટવર્કિંગ એટલે કે વાયરલેસ નેટવર્ક, બરાબર. વાયરલેસ નેટવર્કનો આપણે દરેક જણા મોબાઈલ ફોનમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. 2G છે, 4G છે, 3G છે, બરાબર, જે જુદા જુદા પ્રકારના આપણે મોબાઈલ નેટવર્કિંગનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યારબાદ વાઈફાઈ, બ્લૂટૂથ, નિયર ફિલ્ડ કમ્યુનિકેશન એટલે NFC કાર્ડ, બરાબર, વગેરેનો આપણે તારહીન નેટવર્કિંગ તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યારબાદ આવે છે વોઇસ એન્ડ વિડીયો ટેલિફોન, બરાબર, કે વોઇસ અને વિડીયો ટેલિફોન હોય છે, એટલે જેની અંદર વોઇસ રેકોર્ડિંગ વગેરે થઈ શકે છે. વોઇસ કોલથી આપણે વાતચીત કરી શકીએ છીએ. વિડીયો ટેલિફોનિક કોલ એટલે કે વિડીયો કોલ કરી શકીએ છીએ આપણે. ત્યારબાદ ટેક્સ્ટ મેસેજિંગ, કે આપણે સાદા ટેક્સ્ટ મેસેજ કરવા હોય તો ટેક્સ્ટ મેસેજીસ કરી શકીએ છીએ, બરાબર, જેને આપણે SMS તરીકે ઓળખતા હોઈએ છીએ. ત્યારબાદ ઇન્ટરનેટ એક્સેસ એટલે આપણે દરેક જણા એના વિશે માહિતી મેળવીએ છીએ કે ઇન્ટરનેટ એક્સેસ એટલે કે જેમાં ઇન્ટરનેટ આપણે શું કરીએ, સંચાલન કરી શકીએ. કોઈ માહિતી આપણે મેળવવી હોય તો કોઈ માહિતી આપણે મેળવી શકીએ છીએ. ત્યારબાદ આવે છે પોડકાસ્ટ, બરાબર,
પોડકાસ્ટ એટલે શું કે ઇન્ટરનેટ ઉપર લાઈવ ઓડિયો, બરાબર. ઇન્ટરનેટ ઉપર લાઈવ ઓડિયો એટલે કે ઇન્ટરનેટ ઉપર આપણે લાઈવ ઓડિયો સાંભળતા હોઈએ, બરાબર, જેને શું કહેવામાં આવે છે, પોડકાસ્ટ કહેવામાં આવે છે. એવી જ રીતે આવે છે બીજી લાક્ષણિકતા વેબકાસ્ટ. હવે વેબકાસ્ટ એટલે શું કે ઇન્ટરનેટ ઉપર લાઈવ વિડીયો કે ઇન્ટરનેટ ઉપર લાઈવ વિડીયો જોવી હોય, જેને શું કહેવામાં આવે છે, વેબકાસ્ટ કહેવામાં આવે છે, બરાબર. પરીક્ષામાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે અને ફરીથી યાદ રાખજો, બંનેની વચ્ચે તફાવત છે ઓડિયો અને વિડીયોનો, બરાબર. પોડકાસ્ટ એટલે ઇન્ટરનેટ ઉપર લાઈવ ઓડિયો, બરાબર, એટલે કે ઇન્ટરનેટ પર લાઈવ ઓડિયો સાંભળવો. અને વેબકાસ્ટ એટલે ઇન્ટરનેટ પર લાઈવ વિડીયો, બરાબર, કે ઇન્ટરનેટ ઉપર લાઈવ વિડીયો શું કરવો, નિહાળવો એટલે કે જોવો, બરાબર. ત્યારબાદ આવે છે લાઈવ ટીવી પ્રોગ્રામ્સ. આપણે જોઈ શકીએ છીએ કે મોબાઈલના જે લાઈવ ટીવી પ્રોગ્રામ્સ હોય છે, બરાબર, આપણે મોટાભાગના આપણે લાઈવ પ્રોગ્રામની અંદર મેચ વગેરે જોવું હોય તો એની માટે આપણે લાઈવ ટીવી પ્રોગ્રામ્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યારબાદ આવે છે કે વિવિધ પ્રકારની એપ્સ, બરાબર, કે વિવિધ પ્રકારની જે આપણે એપ્લિકેશન્સનો ઉપયોગ કરીએ છીએ મોબાઈલ ફોનની અંદર, એ આપણી શું છે, એન્ડ્રોઈડની લાક્ષણિકતા છે. ત્યારબાદ આપણે એક માહિતી મેળવી લઈએ કે વિવિધ પ્રકારની એપ્સ છે, બરાબર, તો એના વિશે આપણે એક માહિતી મેળવીએ કે કોઈ જગ્યાએ આપણે માલ સામાનનો લેવા ગયા, બરાબર, ખરીદી કરવા ગયા. હવે આપણે કોઈ માલ હોય એનો ફોટોગ્રાફ લઈને, બરાબર, આપણે શું કરીએ છીએ, એને સ્કેન કરીને કોઈ પેમેન્ટ કરવાનું હોય તો કરીએ છીએ, બરાબર. હવે અત્યારે આપણે રિસેન્ટમાં જોઈ શકીએ છીએ કે બધા ઓનલાઈન પેમેન્ટ કરતા હોય છે, બરાબર, કે કોઈ બી જગ્યાએ ખરીદી આપણે કોરોનાના લીધે શું કરીએ છીએ, ઓનલાઈન ખરીદીનું આપણે વધારે મહત્ત્વ આપ્યું છે, બરાબર, કે આપણે શું કરીએ છીએ, જે પણ કેશ પેમેન્ટ હોય એ કેવા કરીએ છીએ, ઓછા કરીએ છીએ, બરાબર. તો ઓનલાઈન આપણે ખરીદી કરીને આપણે પેમેન્ટ જે કરીએ છીએ, કઈ રીતે પેમેન્ટ કરીએ છીએ કે ઘણા લોકો પેટીએમ છે, ગૂગલ પે છે, બરાબર, વગેરે જેવી એપ્લિકેશનના માધ્યમથી શું કરે છે, પેમેન્ટ કરે છે, બરાબર. અને આપણે કોઈ પણ જગ્યાએ ગયા હોઈએ છીએ, કોઈ શોપ ઉપર કે વગેરે જગ્યાએ, તો ત્યાં આગળ આપણને QR કોડ જોવા મળે છે કે એક ચોરસ બોક્સ હોય છે, એની અંદર નાના નાના ચોરસ બોક્સ અથવા ફિલ કરેલા બોક્સ જેવું આપણને જોવા મળતું હોય છે, જેને શું કહેવામાં આવે છે, QR કોડ કહેવામાં આવે છે, બરાબર ને. આપણે દરેક જણાએ અત્યારે સાંભળ્યું જ હશે કે કોડ સ્કેન કરીએ છીએ, બરાબર, એ QR કોડ છે. હવે QR કોડ છે, એ QRનું પૂરું નામ શું છે, તો કે ક્વિક રિસ્પોન્સ, બરાબર. શું કે છે એનું નામ પૂરું, કે ક્વિક રિસ્પોન્સ, બરાબર. કે ક્યાંય બી જગ્યાએ જઈએ તો એ ક્વિક રિસ્પોન્સ એટલે કે QR કોડ હોય એને આપણે શું કરીએ છીએ, સ્કેન કરીને આપણે જેનું પણ પેમેન્ટ કરવું હોય, બરાબર, તો એ પેમેન્ટ વગેરે કરી શકીએ છીએ, બરાબર. અથવા તો આપણે જે વોટ્સએપ છે, બરાબર, હવે એમાં પણ આપણે વોટ્સએપ વેબ અત્યારે દરેક જણાએ સાંભળ્યું હશે કે, તો હવે આ વોટ્સએપ વેબ એટલે શું, કે આપણા મોબાઈલ ફોનમાંથી આપણે લેપટોપમાં કે કમ્પ્યુટર્સની અંદર આપણું વોટ્સએપ ચાલુ કરવું હોય, બરાબર, તો એની માટે શું આવે છે, એક પ્રકારનો વોટ્સએપ કોડ આવે છે, બરાબર. એ પણ એ શું છે, આપણને જોવા મળે છે, જે શું છે, QR કોડ છે, બરાબર. તો એ QR કોડ આપણે કેમેરાની મદદથી શું કરીએ છીએ, સ્કેન કરાવી શકીએ છીએ અને આપણું અકાઉન્ટ ચાલુ કરી શકીએ છીએ, બરાબર. એ QR કોડની મદદથી આપણે પેમેન્ટ કરવું હોય ઓનલાઈન, બરાબર, તો આપણે ઓનલાઈન પેમેન્ટ કરી શકીએ છીએ. તો આ શું છે, વિવિધ પ્રકારની જે એપ્સ છે એના વિશેની માહિતી આપણે મેળવી, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણું અહીંયા જે 5મું ચેપ્ટર છે, બરાબર, કે ઓપરેટિંગ સિસ્ટમનો પરિચય, એ અહીંયા શું થાય છે, પૂરું થાય છે, બરાબર. અને આપણે 5મા ચેપ્ટરની અંદર શું શીખ્યા કે ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું, ઓપરેટિંગ સિસ્ટમના વિવિધ કાર્યો, ઓપરેટિંગ સિસ્ટમના ઘટકો. ત્યારબાદ જે કમ્પ્યુટિંગ ડિવાઇસ છે, બરાબર, એના વિવિધ પ્રકારો શીખ્યા, બરાબર. ત્યારબાદ એમ્બેડ સિસ્ટમ એટલે શું, સ્માર્ટફોન ઓપરેટિંગ સિસ્ટમ, એન્ડ્રોઈડ વિશે માહિતી મેળવી, એની લાક્ષણિકતા વિશે માહિતી મેળવી અને મોબાઈલ ફોનના પ્રકારો વિશે આપણે માહિતી મેળવી,